વિચારો તમે બેટા કે જીવનની અંદર તમારી આગળ બધું જ હોય, તમે બધી રીતે સુખી હો, તો તમને ક્યારેય પોતાની જાતને ઉપર લઈ જવાના વિચાર આવશે નહીં આવે. પોતે કઈક છો ત્યાંથી ઉપર ઉઠવાના વિચાર આવશે નહીં આવે. કેમ? કારણ કે મને તો ઓલરેડી ભગવાને બધું આપી દીધેલું છે, વિચાર જ ન આવે. પણ એક ગામડે ગાયું ચરાવતો માણસ, એક બકરા ચરાવતો માણસ આઈએએસ ના સપના ક્યારે જોવે? કારણ કે પોતે પરિસ્થિતિથી વાકેફ છે કે મારે બરોબર રહેવા માટે ઘર નથી, બરોબર છે, મારા પપ્પા મજૂરી કરે છે, ઘરમાં ખાવાનું પણ ક્યારેક નથી હોતું. એ માણસ આઈએએસ બને છે ને શું કરવા? કારણ કે પોતે પરિસ્થિતિઓથી વાકેફ છે, એની આગળ કાંઈ સુખાકારી નથી, પોતાનું જીવન જરા પણ સરળ નથી. જ્યારે સરળ જીવન જેનું છે, સરળ જીવન જેનું હશે એ માણસ એટલો બધો સફળ નથી થતો. એનું કારણ આ, એની આગળ બધી વસ્તુ છે નથી, એટલે એના માટે આપણને વિચાર આવે છે. તો આપણે બધા તો ભાગ્યશાળી છીએ કે આપણે કઈક કઠિનાઈ છે, પીડા છે, પડકાર છે, કઈક મુશ્કેલીઓ આવે છે, તો સમજો ભગવાને તમારે એના ફેવરિટ લિસ્ટ ની અંદર તમારું નામ છે કે ભાઈ આ વ્યક્તિઓને સફળ થવા માટેની એક તક આપે છે આ પરીક્ષા રૂપી ભગવાન. ઘણા લોકો તો એવા છે જેને બચારાને ભણવું છે ને ભણવાનો હક નથી મળતો, ભણી નથી એકતા બચારા. તો એ માટે તો આપણે નસીબદાર છીએ.